ચલો વાતની શરૂઆત એક તસવીરથી કરીએ. વર્ષ છે 1934. એક પારિવારિક તસવીર છે. એમાં ડૉક્ટર B.R. આંબેડકર છે, તેમનો પુત્ર યશવંત છે, ભત્રીજો અને એમનો પાલતુ કૂતરો પણ છે. બધા કેમેરા સામે જોઈ રહ્યા છે, પણ આપણી નજર છે ને એ કેન્દ્રમાં ખુરશી પર બેઠેલી એક સ્ત્રી પર અટકી જાય છે. સાધારણ સાડીમાં, શરીરથી એકદમ પાતળા, પણ એમના ચહેરા પરનો થાક અને આંખોમાં જે ઊંડી અતલ ઉદાસી છે એ તમને જકડી રાખે છે. આ સ્ત્રી એટલે રમાબાઈ આંબેડકર. અને એ તસવીર ખબર છે, એ જ આખી વાર્તા કહી દેશે. એ ખાલી એક ફોટો નથી, એ જાણે કે એક આખા જીવનનો સારાંશ છે. એ ઉદાસી કોઈ એક દિવસની નથી. એ વર્ષોના સંઘર્ષ, ત્યાગ અને અસહ્ય પીડાનું પ્રતિબિંબ છે. આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે એ તસવીર પાછળની સ્ત્રી કોણ હતી. બરાબર. આપણી પાસે અશોક ગોપાલનો લેખ છે અને બીજી કેટલીક જીવનચરિત્રાત્મક નોંધો છે. પણ આ સ્ત્રોતો આપણને માત્ર તથ્યો નહીં, પણ એક કોયડો પણ આપે છે. કોયડો? એ કઈ રીતે? કારણ કે એમના વિશેની જે પાયાની માહિતી છે ને, એમાં પણ વિરોધાભાસ છે. અને આ જ વસ્તુ બતાવે છે કે ઇતિહાસમાં ખાસ કરીને મહાન પુરુષો સાથે જોડાયેલી સ્ત્રીઓના જીવનને કેટલી સરળતાથી ભૂલી જવામાં આવે છે. ભૂલી જવામાં આવે છે અથવા હાસ્યામાં ધકેલી દેવામાં આવે છે. તો ચાલો આ બધી વિગતોમાંથી રમાબાઈનું એક સાચું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કરીએ. બરાબર છે. તો શરૂઆત એમના બાળપણથી જ કરીએ. આ કોયડાનો પહેલો ટુકડો શું છે? પહેલો ટુકડો તો એમના નામ અને ઉંમરનો જ છે. કેટલાક સ્ત્રોતો કહે છે કે લગ્ન સમયે એમનું નામ રામી હતું અને ઉંમર માત્ર 9-10 વર્ષ. 9 વર્ષ? હા, પણ એમના પુત્ર યશવંતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમનું મૂળ નામ પાર્વતી હતું અને ઉંમર 12 થી 15 વર્ષની હતી. ઓહ! એટલું જ નહીં, એમના પિતાના નામમાં પણ ભીખુ વાલંકર અને ભીખાજી વનંતકર જેવા અલગ અલગ નામ જોવા મળે છે. આટલી પાયાની વિગતોમાં પણ આટલો બધો ફરક. આ તો ખરેખર નવાઈની વાત છે. બિલકુલ, જાણે કોઈએ એમના જીવનની નોંધ લેવાની તસદી જ ન લીધી હોય. અને એમનું બાળપણ તો અત્યંત મુશ્કેલ હતું. હા, નાની ઉંમરે જ માતા-પિતા બંનેનું અવસાન. બરાબર. એમના કાકા પછી એમને અને એમના ભાઈ બહેનોને મુંબઈ લઈ આવ્યા. અને એમના લગ્નની જે વિગત છે એ તો એમના જીવનની હકીકતનો અરીસો છે. હા, મેં પણ એ વાંચ્યું અને મને તો વિશ્વાસ જ ન થયો. કોઈ મોટો સમારોહ નહીં, કોઈ મંડપ નહીં. કશું જ નહીં. લગ્ન થયા બાઈકુલાના માછલી બજારમાં. શું વાત કરો છો? માછલી બજારમાં? હા, એ પણ એક ખુલ્લા શેડમાં, જ્યારે બજાર દિવસ માટે બંધ થઈ ગયું હતું. માછલીની ગંધવાળી એ જગ્યાએ. અને સૌથી કરુણ વિગત તો એ છે. શું? મહેમાનોને જમવાડવા માટે પૂરતી થાળીઓ પણ નહોતી, એટલે જે મોટી તવી, આપણે જેને લોઢી કહીએ, જેના પર ભાખરી બને, હા, એ જ લોઢી પર મહેમાનોને જમવાનું પીરસવામાં આવ્યું હતું. ઓહ! આ દ્રશ્ય કલ્પનામાં પણ નથી આવતું. આ એમના દાંપત્ય જીવનની શરૂઆત હતી. હા, અત્યંત ગરીબી અને અભાવ સાથે. અને આ શરૂઆત જ આપણને એમના જીવનના આગળના પડાવ માટે તૈયાર કરી દે છે. આ સંઘર્ષ તો ખાલી એક ઝલક હતો. ખરી કસોટી તો ત્યારે શરૂ થઈ જ્યારે ડૉક્ટર આંબેડકર અભ્યાસ માટે વિદેશ ગયા. ખરું ને? બિલકુલ. લગ્નના પહેલા 15 વર્ષમાંથી લગભગ 7 વર્ષ તેઓ વિદેશમાં હતા. પહેલા અમેરિકા, પછી લંડન. અને અહીં મુંબઈમાં રમાબાઈ એક મોટા પરિવાર સાથે એકલા હતા. ઘરમાં એમના સિવાય પુત્ર યશવંત, એમના ભાઈ બહેન અને જેઠાણી લક્ષ્મીબાઈ અને એમનો પુત્ર, મોટો પરિવાર હતો. અને આવકનું શું? કોઈ સાધન હતું? આવક એટલે બસ ડૉક્ટર આંબેડકર એમની શિષ્યવૃત્તિમાંથી જે થોડા પૈસા બચાવીને મોકલે એટલી જ. સ્ત્રોતોમાં એક હૃદયદ્રાવક વર્ણન છે. ઘરમાં જમવામાં ફક્ત 2 જ ભાખરી બનતી. ફક્ત 2? હા. રમાબાઈ અને એમના જેઠાણી લક્ષ્મીબાઈ પહેલા બાળકોને જમાડે અને પછી જે નાના નાના ટુકડા વધ્યા હોય એ ખાઈને પાણી પીને સૂઈ જતા. આ રોજનું હતું? હા, આ કોઈ એક દિવસની વાત નહોતી. આ એમનું રોજિંદુ જીવન હતું. અને સ્ત્રોતોમાં પેલો છાણા વેચવાનો જે ઉલ્લેખ છે એ તો ખરેખર હચમચાવી દેનારો છે. બિલકુલ. અને એમાં પણ જે વિગત છે ને, એ એમના ચારિત્ર વિશે ઘણું બધું કહી જાય છે. જુઓ, જ્યારે ઘરમાં પૈસા સાવ ખૂટી જતા ત્યારે પરિવારની સ્ત્રીઓ છાણા બનાવવા માટે વરલી જતી. પણ તેઓ સસ્તા ભાવે લાકડા લેવા માટે રાત્રે દૂર દૂર સુધી ચાલીને જતા. રાત્રે? પણ શા માટે? જેથી પડોશીઓને એમની ગરીબીની જાણ ન થાય. ઓહ! આ ખાલી ભૌતિક ગરીબીની વાત નથી.
આ એ બતાવે છે કે સ્વાભિમાન જાળવવા માટે એમણે પોતાની મુશ્કેલીઓને કેવી રીતે છુપાવી. આ એમના ચારિત્ર્યની અસાધારણ મજબૂતી છે. આ માત્ર ગરીબી નહોતી, આ તો ગૌરવ સાથેની ગરીબી હતી. બરાબર. પણ મને લાગે છે કે પૈસાની તંગી કદાચ એમના જીવનની સૌથી મોટી મુશ્કેલી નહોતી. જે દુઃખ એમણે એક મા તરીકે સહન કર્યું એની તો કોઈ સરખામણી જ નથી. સાચી વાત. આ એમના જીવનની સૌથી મોટી ટ્રેજેડી હતી. એમના 5 બાળકોમાંથી ફક્ત યશવંત જ જીવિત રહ્યા. ફક્ત એક? હા. એમના 4 બાળકો ગંગાધર, રમેશ, ઇન્દિરા અને રાજરત્ન નાની ઉંમરમાં યોગ્ય તબીબી સારવારના અભાવે મૃત્યુ પામ્યા. 4 બાળકોને પોતાની નજર સામે ગુમાવવા. આપણે એ દુઃખની કલ્પના પણ નથી કરી શકતા. આટલા બધા બાળકો ગુમાવવાની એક મા તરીકે રમાબાઈ પર શું અસર થઈ હશે? સ્ત્રોતો એમના દુઃખ વિશે કંઈ કહે છે? દુર્ભાગ્યે સ્ત્રોતો રમાબાઈની ભાવનાઓ વિશે મોટે ભાગે મૌન છે. જે ફરીથી એ જ વાત પર આવે છે કે ઇતિહાસ સ્ત્રીઓના અનુભવોને કેવી રીતે અવગણે છે. હા. પણ આપણને ડૉક્ટર આંબેડકરના એક પત્રમાંથી એમના સંયુક્ત દુઃખની એક ઝલક મળે છે. એમણે 1926માં એમના મિત્ર દત્તોબા પવારને લખ્યું હતું અને એ શબ્દો આજે પણ કંપારી છોડાવી દે એવા છે. એમણે લખ્યું, અમારા બાળકોના અવસાનથી અમારા જીવનનો સ્વાદ જતો રહ્યો છે. અમે કુલ 4 અમૂલ્ય બાળકોને દફનાવ્યા છે. 3 પુત્રો અને 1 પુત્રી. મારું જીવન હવે કાંટાળા છોડથી ભરેલા બગીચા જેવું છે. આ અમારા અને મારું શબ્દમાં જ રમાબાઈની બધી પીડા સમાઈ ગઈ છે. આ બધું સાંભળીને તો એવું લાગે કે રમાબાઈનું જીવન માત્ર દુઃખ, ત્યાગ અને પીડાનો સરવાળો હતો. શું તેઓ માત્ર એક મૌન પીડિતા હતા જે બધું જ ચૂપચાપ સહન કરી લેતા? ના, બિલકુલ નહીં. અને અહીંથી જ રમાબાઈનું એક બીજું અને વધુ રસપ્રદ પાસું સામે આવે છે. સ્ત્રોતો સ્પષ્ટપણે બતાવે છે કે તેઓ ડૉક્ટર આંબેડકરના પ્રભાવશાળી વ્યક્તિત્વથી જરા પણ દબાયેલા ન હતા. હા, તેઓ એક મક્કમ અને સ્પષ્ટવક્તા સ્ત્રી હતા. એ કઈ રીતે કહી શકાય? કોઈ ઉદાહરણ છે? છે ને. તેઓ ડૉક્ટર આંબેડકર સાથે દલીલો પણ કરતા હતા, ખાસ કરીને જ્યારે તેઓ પરિવારને ઓછો સમય આપતા. એક પ્રસંગનો ઉલ્લેખ છે જે એમણે રાધાબાઈ વરાળે નામની એક મહિલાને કહ્યો હતો. ડૉક્ટર આંબેડકરે એમને ભણવા માટે ખૂબ દબાણ કર્યું. ઓકે. ત્યારે રમાબાઈએ એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું અભણ છું. જો તમને તેનાથી તકલીફ હોય તો તમે બીજી ભણેલી પત્ની લઈ આવો, પણ આ ઉંમરે હવે હું ભણીશ નહીં. વાહ! એ સમયની એક સ્ત્રી માટે આટલી સ્પષ્ટતાથી પોતાના પતિને, અને એ પણ ડોક્ટર આંબેડકર જેવા વિદ્વાન પતિને આવું કહેવું, એ જ તો. એ ખરેખર અસાધારણ હિંમતનું કામ કહેવાય. આનાથી એમની એક સાવ અલગ જ છબી ઊભી થાય છે. બરાબર. આ બતાવે છે કે એમણે પોતાની ઓળખ ગુમાવી નહોતી, પણ આ જ એમના વ્યક્તિત્વની સુંદરતા છે. એક તરફ તેઓ વ્યક્તિગત રીતે આટલા મક્કમ હતા, તો બીજી તરફ તેઓ ડૉક્ટર આંબેડકરના સામાજિક મિશનનું મહત્વ પણ સમજતા હતા અને એમાં પૂરો સાથ આપતા હતા. આ બંને બાબતો એક સાથે કેવી રીતે શક્ય છે? આજ તો વિરોધાભાસ જેવું લાગે છે. આ વિરોધાભાસ નથી, આ એમના વ્યક્તિત્વની ઊંડાઈ છે. એ જાણતા હતા કે ક્યારે વ્યક્તિગત મુદ્દાઓ પર અડગ રહેવું અને ક્યારે મોટા સામાજિક ઉદ્દેશ્ય માટે નમતું જોખવું. જો 1929માં ધારવાડમાં એમણે એક આંતરજ્ઞાતીય ચા પાર્ટીમાં ભાગ લીધો. એ સમયે તો આ એક ક્રાંતિકારી પગલું હતું. સાચી વાત. આ જોઈને ડૉક્ટર આંબેડકર એટલા ખુશ થયા હતા કે એમણે મજાકમાં પૂછ્યું, મારી આ મહારભટ્ટીન એટલે કે બ્રાહ્મણ જેવી મહાર સ્ત્રી કેવી રીતે બદલાઈ ગઈ? હા. આ બતાવે છે કે આટલા સંઘર્ષ અને ગંભીરતા વચ્ચે પણ એમના સંબંધમાં એક મીઠાશ અને રમૂજ માટે જગ્યા હતી. ચોક્કસ. એટલું જ નહીં, જ્યારે ડૉક્ટર આંબેડકર વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માંગતા હતા, હા, અથવા રાજગૃહ બંગલો બાંધવા માટે પૈસાની જરૂર પડી, ત્યારે રમાબાઈએ તરત જ પોતાના દાગીના વેચી દેવાની તૈયારી બતાવી હતી. એમ? હા. આ બતાવે છે કે તેઓ માત્ર પત્ની નહોતા, પણ એમના મિશનમાં એક સાચા ભાગીદાર હતા. એ સમજતા હતા કે એમના પતિનો સંઘર્ષ ખાલી એમના પરિવાર માટે નહીં, પણ કરોડો લોકો માટે હતો. અને આ ભાગીદારીની કદર કદાચ ડોક્ટર આંબેડકરે એમના જીવનકાળ દરમિયાન શબ્દોમાં વ્યક્ત ન કરી હોય, પણ એમના અવસાન પછી, ખાસ કરીને એમના પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાનનું અર્પણ. હા, બિલકુલ. એ અર્પણ એમના સંબંધનો સૌથી સ્પર્શી જાય એવો દસ્તાવેજ છે. આ પુસ્તક રમાબાઈના અવસાનના લગભગ 6 વર્ષ પછી
1940માં પ્રકાશિત થયું હતું અને એમાં એમણે લખ્યું રામુની સ્મૃતિમાં હં તેના નિર્મળ હૃદય ઉમદા મન અને ચારિત્ર્યની શુદ્ધતાની પ્રશંસાના પ્રતીક તરીકે અને એ નિરાધાર દિવસોમાં મારી સાથે દુઃખ સહન કરવાની તેની તત્પરતા અને ઠંડા કલેજે સહનશીલતા બતાવવા માટે. આ શબ્દોમાં ખાલી પ્રેમ નથી પણ ઊંડું સન્માન અને કૃતજ્ઞતા છે. બરાબર. આટલું સંઘર્ષ અને બીમારીઓ સહન કર્યા પછી 1935માં તેમનું અવસાન થયું. ત્યારે ડૉક્ટર આંબેડકર પર એની શું અસર થઈ? તેઓ ભાંગી પડ્યા હતા સંપૂર્ણપણે. સ્ત્રોતો વર્ણવે છે કે તેઓ એક બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. ઓહ. એમનો વિલાપ એ જ હતો કે જે જીવનસાથીએ ગરીબી અને દુઃખના સૌથી ખરાબ દિવસોમાં સાથ આપ્યો એ સુખ અને સફળતાના દિવસો જોવા માટે જીવિત ન રહ્યો. આ આઘાત એટલો ઊંડો હતો કે એમણે મુંડન કરાવ્યું, ભગવા વસ્ત્રો એટલે કે કફની ધારણ કરી અને પોતાને એક રૂમમાં બંધ કરી દીધા. એમણે સાધુ બની જવાનું પણ વિચારી લીધું હતું, ખરું ને? હા, એટલા દુઃખી હતા કે બધું છોડી દેવાનું વિચારી લીધું હતું. તો આ બધી ચર્ચા પછી આજે રમાબાઈને કેવી રીતે યાદ કરવામાં આવે છે? શું એમની આ વાસ્તવિક, સંઘર્ષમય અને મક્કમ વાર્તા લોકો સુધી પહોંચી છે? અહીં એક બહુ રસપ્રદ ઘટના બને છે. સમય જતાં ખાસ કરીને દલિત મરાઠી સમાજમાં એક રમાબાઈ દંતકથા ઉભરી આવી છે. દંતકથા? હા, એમના પર અસંખ્ય ગીતો રચાયા છે, પુસ્તિકાઓ લખાઈ છે. એમને રમાઈ એટલે કે રમા માતા તરીકે એક સંત જેવું લગભગ દૈવી સ્થાન આપવામાં આવ્યું છે. એમની સહનશીલતા અને ત્યાગને ખૂબ જ મહિમામંડિત કરવામાં આવ્યા છે. પણ શું આ દંતકથા બનાવવાની પ્રક્રિયામાં એમની વાસ્તવિક માનવીય ઓળખ ક્યાંક ખોવાઈ નથી જતી? બરાબર, એ જ મુદ્દો છે. જ્યારે કોઈ વ્યક્તિને દંતકથા બનાવી દેવાય ને, ત્યારે એમની જે માનવીય જટિલતાઓ હોય એ ભૂસાઈ જાય છે. જેમ કે એમનો ગુસ્સો, એમની દલીલો. હા, એમની મક્કમતા, આ બધું ભૂલી જવાય છે અને માત્ર એક સહનશીલ ત્યાગની મૂર્તિ જ યાદ રહી જાય છે. આનું એક ઉત્તમ ઉદાહરણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક કથિત પ્રેમપત્ર જે ડૉક્ટર આંબેડકરે રમાબાઈને લખ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઓહ, તો એ પત્ર સાચો નહોતો? ના, તે વાસ્તવમાં યશવંત મનોહરની રમાઈ નામની એક નવલકથાનો ખૂબ જ ભાવનાત્મક અંશ હતો. પણ લોકોએ એને સાચો માનીને એટલો બધો ફેલાવ્યો કે એ એક સત્ય બની ગયો. આ બતાવે છે કે લોકો એક આદર્શ પ્રેમકથા સાંભળવા માંગે છે, જ્યારે વાસ્તવિકતા વધુ જટિલ અને કદાચ ઓછી રોમેન્ટિક પણ વધુ પ્રેરણાદાયક હતી. તો એક ઝાંખી, ઉદાસ તસવીરથી શરૂ થયેલી આપણી આ ચર્ચા આપણને એક એવી સ્ત્રી સુધી લઈ ગઈ જેણે અપાર સંઘર્ષ, ગરીબી અને વ્યક્તિગત દુઃખનો સામનો કર્યો, પણ ક્યારેય પોતાનું સ્વાભિમાન કે અવાજ ગુમાવ્યો નહીં. બરાબર. તે માત્ર એક સહનશીલ પત્ની નહોતી, પણ એક મજબૂત મનોબળવાળી સ્ત્રી હતી, જેણે પોતાના પતિના મહાન ઉદ્દેશ્ય માટે અકલ્પનીય ત્યાગ કર્યો, પણ સાથે સાથે પોતાની વ્યક્તિગત ઓળખ પણ જાળવી રાખી. એમની વાર્તા એ યાદ અપાવે છે કે મોટા સામાજિક પરિવર્તનો અને ક્રાંતિઓ પાછળ હંમેશા આવા અદૃશ્ય, અકથિત પરંતુ અત્યંત મહત્વપૂર્ણ યોગદાન રહેલા હોય છે. સ્ત્રોતોમાં એક વાતનો ઉલ્લેખ છે જે મને ખૂબ જ વિચારતી કરી ગઈ. એમના છેલ્લા પુત્ર રાજરત્નના મૃત્યુ પછી ડૉક્ટર આંબેડકર પરિવારથી અને ઘરથી વધુ ને વધુ દૂર થતા ગયા. તેઓ પોતાને સંપૂર્ણપણે કામમાં ડૂબાડી દેતા, ઘણીવાર ઓફિસમાં જ રહેતા. આ આપણને એક ઊંડા પ્રશ્ન તરફ દોરી જાય છે. શું વ્યક્તિગત જીવનની અસહ્ય વેદના અને નુકસાન કોઈ વ્યક્તિના સામાજિક મિશનને વધુ તીવ્ર અને મજબૂત બનાવે છે? શું કામમાં ડૂબી જવું એ અસહ્ય પીડામાંથી બચવાનો એક માર્ગ છે? કે પછી એ જ પીડા સમાજને બદલવાની સૌથી મોટી પ્રેરણા બની જાય છે?